નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. વિમુદ્રીકરણના મુદ્દે વિપક્ષો લોકસભા તથા રાજ્યસભામાં આજે ભારે ધમાલ ચાલુ રાખતા બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી હતી. લોકસભામાં અધ્યક્ષની વારંવારની અપીલ છતાં વિરોધ પક્ષોએ ઉહાપો ચાલુ રાખતા 12 વાગે થોડીવાર માટે કાર્યવાહી મુલતવી રખાઈ હતી. ફરી બેઠક શરૂ થઈ ત્યારે પણ સતત અવરોધ ચાલુ રહેતા અધ્યક્ષ સુમિત્રા મહાજને આખા દિવસની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. દરમિયાન નાગરોટામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનોને લોકસભાએ શોકાંજલિ અર્પી હતી. રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોની ધમાલને કારણે 2 વખત થોડીવાર માટે કાર્યવાહી મુલતવી રાખ્યા બાદ કામકાજ આવતીકાલ પર મુલતવી રાખવું પડ્યું હતું. દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષોના શોરબકોર વચ્ચે સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે કાળા નાણાં વિરુદ્ધ પ્રધાનમંત્રીએ ચલાવેલા અભિયાનનો કોંગ્રેસ વિરોધ કરે છે તે યોગ્ય નથી. આજે 1 ડિસેમ્બર હોવાથી નોકરિયાત ખાતાધારકો પગારની રકમ ઉપાડવા માટે બેંકમાં પહોંચી ગયા હતા. નોકરિયાત વર્ગને પણ પૂરતી રોકડ મળી રહે તે માટે રિઝર્વ બેંક દ્વારા પૂરતી સુવિધાઓ ઊભી કરાઈ છે. વ્યક્તિગત રીતે કે કંપની પોતાના કર્મચારીઓ માટે સમૂહમાં પણ ચેક જમા કરાવીને કેશ મેળવી શકે તેવી પણ વિશેષ વ્યવસ્થા કરી હોવાનું બેંક મેનેજર ધર્મેશ પટેલે જણાવ્યું હતું. તો બીજી તરફ પગાર લેવાનો હોવાથી બેંક ખાતે પ્રત્યેકની 5,000થી લઈને 24,000ની મર્યાદામાં રોકડ રકમ મળતી હોવાથી પગારદાર ખાતાધારકોએ ખુશી વ્યક્ત કરી હતી. વડોદરા ખાતે યોજાયેલા મહાઔદ્યોગિક પ્રદર્શનને ખુલ્લું મૂકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા ત્યારે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ત્યાં હાજર હતા. ગ્લોબલ ગુજરાત વાયબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારી રૂપે આ પ્રદર્શનનું આયોજન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ થયું છે. મોટા ઉદ્યોગ સ્થાપવામાં સદાય અગ્રેસર રહેલા વડોદરાને ગુજરાતના ઔદ્યોગિકીકરણનો પાયો નાખવાનો યશ મુખ્યમંત્રીએ આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ભારતને હવે વિકસિત અર્થતંત્ર બનાવવા માટેની કોશિશમાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બનશે તેમાં શંકા નથી. ગાંધીનગર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિના 11 મોવડી સાથે રૂપાણી સરકારે મંત્રણા શરૂ કરતા સુખદ ઉકેલ વડે સૌનું મન દુઃખ હળવું થાય તેવા સંજોગો ઊભા થયા છે. ગુજરાત સરકાર તરફથી મંત્રણામાં ભાગ લેનાર મંત્રીઓમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, નાનુભાઈ વાણાણી સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. મંત્રણાની ફલશ્રુતિ બહાર પડે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. દીવ ટાપુ ઉપર આવેલા 5 ગામડાની શાળાના બાળકોએ ભેગા મળી વિશ્વ એઇડ્સ દિવસ પ્રસંગે જનજાગૃતિ રેલી કાઢી હતી. દરિયો ખેડવાનું કામ કરતા ખારવાઓ માછીમારીની સાથોસાથ ખાડીના આરબ દેશ અને આફ્રિકા ખંડ સુધી વહાણમાં ખલાસી અને નાખુદાની નોકરીમાં જતા હોવાથી એઇડ્સથી ચેતતા રહેવાની સમજણ તેમને હોય તે જરૂરી ગણાય છે. વિદ્યાર્થીઓની રેલીને લીલી ઝંડી દેખાડી રવાના કરવા માટે આરોગ્ય અધિકારી M.J. વૈશ્ય દીવની કન્યા શાળાએ હાજર હતા. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ભણતી છોકરીઓ દ્વારા રેલી મારફતે સંદેશો અપાયો હતો કે એઇડ્સ માટેનો એકમાત્ર ઉપચાર અગમચેતી છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં એઇડ્સનો અગમચેતી વડે પ્રતિકાર કરવાનો સંદેશો ફેલાવવા માટે કતપુડીના ખેલ જેવા લોક માધ્યમનો ઉપયોગ કરાયો હતો. જેની કોઈ દવા શોધાઈ નથી તેવા રોગ એઇડ્સની જાણકારી આદિવાસી ગામડાઓમાં સૌ કોઈ સુધી પહોંચાડવા અલગ અલગ માધ્યમ અપનાવાય છે, જેમાં કઠપુતળીનો ખેલ ખૂબ લોકપ્રિય નીવડે છે. વ્યારામાં ચાલતા HIV એઇડ્સ સારવાર કેન્દ્રમાં 500થી વધુ લોકો માર્ગદર્શન અને ઉપચાર લઈ રહ્યા છે તેમ મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષિદાબેન ગામિતે જણાવ્યું હતું. સાયલા જેવા તાલુકા સ્થળે ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્રની જહેમતથી એઇડ્સ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપતો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં રોગ કઈ રીતે થાય છે તેની નાજુક ચર્ચા માટે ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો પસંદ કરાયા હતા. સાર્વજનિક વિદ્યાલયના 300થી વધુ વિદ્યાર્થીઓ તથા સ્થાનિક ડોક્ટર ટુકડીએ સાથે મળી સાયલામાં રેલી કાઢી હતી. ડોક્ટર દીક્ષાર્થી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામડાઓમાંથી રોજીરોટી રળવા શહેરમાં ગયેલા મજૂરો ચેપ લઈ ગામડે પાછા ફરે નહીં
તેની સામાજિક ચોકસાઈ રાખવાની કળા સરપંચ તથા આશા હેલ્થ વર્કરને શીખવવામાં આવે છે. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.